આમાંના મંતવ્યોમાં એકમ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે નાનું મોટું જે પણ વેપારી હોય છે એ પોતાનો ધંધામાં કેટલી આવકો થાય છે અને કેટલી જાવકો થાય છે એના માટે કેટલાક પત્રકો બનાવતો હોય છે, જેની શરૂઆત આમનોંધથી કરવામાં આવે છે। નાના વેપારીઓને એટલું મોટું એમનો ધંધો કે બિઝનેસ એટલો મોટો હોતો નથી, એટલે બધા એ લોકો એટલું મોટું પત્રક બનાવતા નથી અને એ લોકો જનરલ એન્ટ્રી કરતા હોય કેટલી આવકો થઈ અને કેટલી જાવકો થઈ। એટલે નાણાકીય પત્રકોમાં સૌથી પહેલા પત્રક આમનોંધનું તૈયાર કરવામાં આવે છે અને છેલ્લું પત્રક તૈયાર કરવામાં છે વાર્ષિક હિસાબ। જે મોટી મોટી કંપનીઓ હોય છે એ લોકો પોતાના કંપનીઓમાં કેટલી આવકો થઈ, કેટલી જાવકો થઈ અને એમના બીજા પણ ઘણી બધી એન્ટ્રીઓ થતી હોય છે, તે માટે તે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે। વાર્ષિક હિસાબમાં નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકું સર્વે જેવા પત્રકો તૈયાર કરવામાં આવે છે। પરંતુ આટલા નાણાકીય પત્રકોમાં આટલા પત્રકો હોતા નથી, બીજા પણ પત્રકો તેમાં સમાવેશ થાય છે, જેમ કે રોકડ પ્રવાહ પત્રક, ભંડોળ પ્રવાહ પત્રક વગેરે પત્રકોનો આમાં સમાવેશ કરવામાં આવે છે। એટલે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે એવું થાય છે કે ધંધાની આર્થિક સ્થિતિ કે નાણાકીય સ્થિતિ ને જાણવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે। નાણાકીય પત્રકોમાં ધંધાની આર્થિક સ્થિતિ કઈ રીતની છે અને તેને નફો થાય છે કે નુકસાન થાય છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે છે। એટલે નાણાકીય પત્રકો એટલે એવા પ્રકારના પત્રક જે ધંધાકીય આર્થિક અને નાણાકીય સ્થિતિનું અહેવાલ બનાવે છે અને અહેવાલ નક્કી કરે છે। તો નાણાકીય પત્રકોનું તમને ખ્યાલ આવે, નાણાકીય પત્રકોનું કેટલાક મહત્વ શા માટે કરવામાં આવે છે એની માહિતી મેળવીએ। નાણાકીય પત્રકોનું મહત્વ શું છે? તો નાણાકીય પત્રકોનું સૌથી પહેલા મહત્વ એ છે કે ધંધામાં કેટલું નુકસાન થયું, કેટલો નુકસાન અને કેટલો નફો થયો એ માહિતી મેળવવા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે। જેમ કે ઉદાહરણ તરીકે લઈએ, ધંધામાં આવક કરતા જાવકો વધારે હોય તો ધંધો નુકસાન તરફ જાય છે, તો એ નહીં ચાલે। અને જો ધંધામાં આવક કરતા જાવકો ઓછી હોય તો ધંધામાં નફો થાય છે। એટલે નાણાકીય પત્રકોનું વિશ્લેષણમાં સૌથી પહેલું મહત્વ ધંધો નફો કરે છે કે નુકસાન કરે છે તેની માહિતી પર ડિપેન્ડ કરે છે। બીજી વસ્તુ, ધંધાકીય માહિતીનું આર્થિક સ્થિતિ દર્શાવે છે। એટલે ધંધામાં જે મિલકતો કેટલી છે, દેવાઓ કેટલા છે વગેરેની માહિતી પણ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, કોઈ પણ ધંધો હોય એમાં તેની મિલકતોનું મૂલ્ય દેવા કરતા વધારે હોય તો તે ધંધાની આર્થિક સ્થિતિ સારી કહેવાય, અને તેનાથી ઉલટું ધંધાની મિલકતોનું મૂલ્ય દેવા કરતા દેવા વધારે હોય તો તે ધંધાની આર્થિક સ્થિતિ ખરાબ, સારી નહીં ગણાય। તેમજ ધંધાકીય પત્રકોનું વિશ્લેષણનું મહત્વ આ રીતે જણાવવામાં આવે છે। હવે આપણે ધંધાકીય પત્રકોનું વિશ્લેષણમાં દાખલાનું જોઈશું, જે ઉદાહરણ નંબર 3 છે। તો આપણે અત્યારે ઉદાહરણ નંબર 3 નું એક દાખલો છે જે આપણે અહીંયા ગણતરી કરશું। સૌથી પહેલા તમને જો દાખલામાં જોવાય છે, તમને વેચાણની ઉપજ આપેલી છે જે 31/3/2016 માં 8 લાખ આપી છે અને 31/3/17 માં 9 લાખ આપી છે। આવી રીતે અન્ય આવકો, કુલ આવકો, ખર્ચા, વેચાણ માલની પડતર, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને આવક પહેલાનો નફો, બાદમાં નફો અને પછીનો નફો બધાનું 2016 અને 2017 નું બંનેનું આપેલું છે। તો આપણે અત્યારે નાણાકીય પત્રકો વિશ્લેષણમાં બંને વર્ષનું એટલે 31/3/2016 અને 31/3/2017 નું તફાવત કરવાનો છે, એટલે વધારો અને ઘટાડો કરવાનો છે, જેથી ધંધાકીય વિશ્લેષણ પત્રકમાં આપણને ખબર પડે કે ધંધાને કેટલું નુકસાન થયું છે અને કેટલો ફાયદો થયો છે। સૌથી પહેલા વેચાણની ઉપજમાં 31/3/2016 માં આપણને વેચાણની ઉપજ થઈ છે 8 લાખ અને 31/3/17 માં વેચાણની ઉપજ થઈ છે 9 લાખ। તો આપણે વધારો ઘટાડો કરવામાં સૌથી પહેલા આપણે એનું સૂત્ર છે 5 નંબર સૂત્ર પહેલા એનું સૂત્ર 4 - 3, એટલે જે 31/3/17 નું જે નફો થઈ છે એમાંથી 31/3/16 નો નફો વેચાણની ઉપજ આપણે બાદ કરવાની છે। એટલે 9 લાખમાંથી 8 લાખ આપણે બાદ કરશું તો વધશે 1 લાખ। એવી રીતે આપણે વધારો ઘટાડો ટકામાં શોધવાનો છે, જેનું સૂત્ર છે 5/3 × 100, એટલે આપણે કરશું 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 12.5%।
આવી જ રીતે આપણે અન્ય આવકો, કુલ આવકો, વેચાણની પડતર, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા બધાની આ રીતે આપણે કમ્પેરિઝન કરવાની છે. આ રકમમાં વધારો ઘટાડો કરવાનો છે અને આ આપણે ટકામાં વધારો ઘટાડો કરવાનો છે. તો અન્ય આવકોમાં આપણે કરશું 1 લાખની 31/3/2016 માં અન્ય આવકો છે 1 લાખ અને 31/3/2017 ની અન્ય આવકો છે 2 લાખ. એટલે વધારો ઘટાડો રૂપિયામાં કરશું તો 1 લાખ અહીં આવશે અને જો ટકાવારીમાં કરશું તો 100%. એવી રીતે આપણે ખર્ચા જોઈશું. ખર્ચામાં 3 લાખ આપણા 31/3/16 ના ખર્ચા છે અને 31/3/17 ના ખર્ચા છે 3,30,000. એટલે 3,30,000 માંથી 3 લાખ બાદ કરશું તો વધશે 30,000. અને જો આપણે 30,000 ને 3 લાખ વડે ભાગીશું અને ગુણ્યા 100 કરશું તો આવશે 10%. વેચાણની પડતરમાં 31/3/17 માંથી 31/3/16 બાદ કરશું તો 60,000 માંથી 60,000 બાદ કરશું એટલે કશું નહીં થાય એટલે આવશે 20 અને ટકામાં પણ આવશે 20. અને જો નાણાકીય ખર્ચાઓમાં એવું જ છે 31/3/17 માં 40,000 છે અને 31/3/16 માં પણ 40,000 છે એટલે બંનેમાં આવશે 20. હવે અન્ય ખર્ચામાં 31/3/17 ના અન્ય ખર્ચા છે 1,80,000 અને 31/3/16 ના ખર્ચા છે 2 લાખ એટલે માઈનસમાં આવશે. પણ નાણાકીય પત્રકો ડિવિઝન માઈનસમાં આપણે લખી શકાય છે એટલે એને કાઉન્સમાં લખવું પડે છે. તો આપણે અહીં લખીશું 20,000 કાઉન્સમાં. તો એના પણ આપણે વધારો ઘટાડો ટકાવારીમાં કરશું તો 20,000 ને ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 કરશું તો આવશે 10%. ટકા કોઈ દિવસ માઈનસમાં ન હોય એટલે એમ જ રીતે લખવામાં આવે. આપણે કુલ ખર્ચા માઈનસ કરશું. આપણે આનો સરવાળો કરશું. કુલ આવકોનું 2 લાખ થશે. 2 લાખ ભાગ્યા 9 લાખ કરશું અને ગુણ્યા 100 કરશું તો જવાબ આવશે 22.22%. આ રીતે આપણે ખર્ચાઓનું કરશું. 30,000 માઈનસ 20,000 એટલે આવશે 10,000. 10,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરશું તો એનો જવાબ આવશે 63.33%. પહેલા લખો. હવે આમાંથી આપણે આવક પહેલા બાદ કરશું. આવક પહેલા બાદ કરતા પહેલા આપણે કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરવા રહેશે. એટલે 2 લાખમાંથી 1 લાખ બાદ કરશું તો વધશે 1 લાખ. સોરી 2 લાખમાંથી 10,000 માઈનસ કરશું તો વધશે 1,90,000. જેને આપણે ટકામાં ફેરફાર કરશું તો આવશે 63.33%. આવક પહેલા મૂકો. હવે આપણે આવક પહેલા બાદ કરવાનું રહેશે જે રકમમાં આપેલું છે 30%. તો 1,90,000 ને 30% કરશું તો આવશે 57,000. આનું પણ ટકાવારીમાં ફેરફાર 63.33% જ રહેશે. 1,90,000 માંથી 57,000 માઈનસ કરશું તો વધશે 1,33,000. જે
1,33,000 ભાગ્યા 2,10,000 કરશું અને ગુણ્યા 100 કરશું તો એનું પણ ટકાવારીમાં ફેરફાર રહેશે 33.33%. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે વધારો ઘટાડો રકમમાં અને વધારો ઘટાડો ટકામાં કર્યું છે એ આપણે નાણાકીય વિશ્લેષણનું પત્રક તુલનાત્મક નફા નુકસાનની પદ્ધતિ રીતે કર્યું છે. હવે આમાં પાકા સર્વે રીતે પણ થાય છે જે આપણે આગળના જોઈશું. થેન્ક યુ.